રાજકોટ શહેરમાં 20 જેટલી દુકાનોમાં રેશનિંગનો જથ્થો પૂરતો ન આવતા વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે। આ બાબતે વેપારીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ પુરવઠામાંથી હજુ જથ્થો પૂરતો મળી રહ્યો નથી। તુવેર દાળના 100% રૂપિયા ભરી દીધા હોવા છતાં પણ માત્ર 30% જ જથ્થો આપવામાં આવે છે। તુવેર દાળનો જથ્થો 30% જ આપવામાં આવતા ગ્રાહકોને તુવેર દાળ મળતી નથી। તેમના કારણે ઘર્ષણ સર્જાઈ રહ્યું છે। સરકારમાંથી મોડો જથ્થો આવતા ગોડાઉન સુધી પહોંચતો નથી, જેથી રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારની દુકાનોમાં પણ પૂરતો જથ્થો પહોંચ્યો નથી। આ ચાલુ માસની અંદર 23 તારીખ છતાં હજી ઘણી બધી દુકાનોમાં માલ પહોંચ્યો નથી, ઘઉં ને ચોખા ખાસ કરીને। તો અમે ગોડાઉનને મને થોડીક વાર પહેલા ફોન કર્યો તો 18 થી 20 જણા બાકી છે। તો દિવસો પણ કીધું છે કે રવિવારના દિવસોમાં પણ ચાલુ રાખી અને જથ્થો પૂરો કરી દેવામાં આવે। એટલે મેં સોમવારે દિવસને પણ મળશું કે ભાઈ આ જે કઈ બાબતો છે, ટ્રાન્સપોર્ટની પ્રશ્ન, ગોડાઉનનો જે કઈ પ્રશ્નો હોય આવતા મહિને સોલ્વ થઈ જાય। અને બીજો પ્રશ્ન છે દાળનો। ગઈ માસમાં દાળ 100% પૈસા ભરવામાં આવ્યા, 30% લોકોને દાળ પણ મળી નથી શહેર, જિલ્લા, તાલુકામાં। એટલે દાળના પ્રશ્નમાં પણ જો દાળ આપવાની જ હોય તો પહેલી તકે જથ્થો આવી જવો જોઈએ। ચાલુ માસમાં 50% દાળની ફાળવણી કરવામાં આવી છે, જેથી કરીને 50% લોકોને દાળ મળશે, 50% દાળ નહીં મળે, એ પણ એક ગ્રાહકોને વેપારી વચ્ચે ઘર્ષણ થશે। એટલે જે કાંઈ નિર્ણય હોય દાળ દેવાની જ હોય તો 100% એવી પણ અમારી માંગણી છે।